રાજુલા શહેરના એસટી બસ સ્ટેશન પાસે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે સ્વ દિનેશ સરવૈયાની 9મી પુણ્યતિથિ નિમિત્તે અમરેલી જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર સાગર સરવૈયાને સરવૈયા પરિવાર દ્વારા 13મો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંતો મહંતો આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું। સાથોસાથ શ્રીજી હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે બીપી ડાયાબિટીસ ચેકઅપ તથા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા આયુષ્યમાન વય વંદના કાર્ડનું કેમ્પ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સહયોગ આપ્યો હતો। દિનેશભાઈની આ 9મી પુણ્યતિથિ નિમિત્તે આમ તો અમારા સાગરભાઈ છે એ દર વર્ષે બ્લડ બેંક ને બ્લડ ડોનેશન કેમ્પ હર વર્ષે કરે જ છે અને આજે તો સિવિલ હોસ્પિટલ અમદાવાદથી આખા હોસ્પિટલના લોકો આખો સ્ટાફ આવ્યો છે અને એને બ્લડ ડોનેશન કરવાના હોય। સાથોસાથ ડાયાબિટીસ માટે પણ ફ્રી નિદાન કેમ્પનું આયોજન 70 વર્ષની વયમર્યાદાને આયુષ્માન કાર્ડ માટેની પણ આખું આયોજન કરવામાં આવ્યું છે। તો આવા કાર્યક્રમો જ્યારે આવી પુણ્યતિથિના નિમિત્તે થતા હોય તો આપણે એ બી ગર્વ લેવા જેવી વાત છે કે કોકને યાદગીરી માટે એક સ્મારક રહી જાય એના માટે આજે આ દિનેશભાઈના આ પુણ્યતિથિના નિમિત્તે જ્યારે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે ત્યારે હું અભિનંદન આપું છું ભાઈ શ્રી સાગરભાઈને, એમના પરિવારને, અને આવા કાર્યક્રમો હર હંમેશ માટે કરતા રહે। એક એક લોહીનું ટીપું એ કોકનો જીવ બચાવી શકે અને એવા કાર્યો જ્યારે અહીંયા થઈ રહ્યા છે ત્યારે મને આમાં સહભાગી થવાનો મોકો મળ્યો। હું ભાઈ શ્રી સાગરભાઈનો એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું।